જગતના નાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી 16 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા પૂર્વે આજે શહેરના ઇસ્કોન મંદિરમાંથી ભગવાન જગન્નાથજીનું રથ બહાર કાઢવામાં આવ્યું હતું. મંદિર સંચાલકો દ્વારા રથનું રંગરોગાન અને જરૂરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરને પણ નવી સજાવટ સાથે રંગરોગાન કરી ભક્તો માટે આકર્ષક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે યોજાતી રથયાત્રામાં હજારો ભક્તો ઉત્સાહભેર જોડાય છે. ગત વર્ષે ભક્તો માટે આશરે 40 ટન શીરો તેમજ 2 ટ્રક ભરેલા કેળાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશાળ પ્રસાદ વ્યવસ્થા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. રથયાત્રાની વિશેષતા એ છે કે દર વર્ષે રશિયા અને યુક્રેન સહિતના વિવિધ દેશોના ભક્તો પણ તેમાં ભાગ લે છે. આ વર્ષે પણ વિદેશી ભક્તોની ટીમ રથયાત્રામાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન ભક્તોને રથ ખેંચવાનો અવસર મળશે. રથયાત્રાને લઈને ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.